નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ। વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ વિજ્ઞાનના આ એક અત્યંત વિશેષ અને ધમાકેદાર વિડીયોમાં તમારા બધાનું હૃદયપૂર્વક સ્વાગત છે। મિત્રો, આજે આપણે એક એવી ખગોળીય ઘટના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે આખા બ્રહ્માંડમાં હલચલ મચાવી દેશે, કારણ કે ગ્રહોના સેનાપતિ ગણાતા મંગળદેવ ટૂંક સમયમાં જ પોતાની ચાલ બદલી રહ્યા છે અને મે 2026માં તેમનું મહાપરિવર્તન થવા જઈ રહ્યું છે। જ્યોતિષ શાસ્ત્રમાં મંગળને સાહસ, ઉર્જા અને સંપત્તિના કારક માનવામાં આવે છે અને જ્યારે આ શક્તિશાળી ગ્રહ પોતાની રાશિ બદલે છે ત્યારે તેની અસર દરેક મનુષ્યના જીવન પર ઊંડી પડે છે। આ વખતે મંગળનું આ ગોચર કેટલીક ખાસ રાશિઓ માટે રાજયોગ સમાન સ્થિતિ સર્જી રહ્યું છે, જેમના નસીબના બંધ દરવાજા હવે ખુલવા જઈ રહ્યા છે। જો તમે પણ જાણવા માંગતા હોવ કે શું તમારી રાશિ આ ભાગ્યશાળી યાદીમાં છે, તો આ વિડીયોને અંત સુધી જોજો, કારણ કે આજે હું તમને જણાવીશ કે કેવી રીતે અચાનક ધનલાભ અને કરિયરમાં મોટી પ્રગતિના યોગ બની રહ્યા છે। જો તમે આ ચેનલ પર નવા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન દબાવી દેજો, કારણ કે જ્યોતિષ અને શાસ્ત્રોની આવી જ સચોટ માહિતી તમને અહીં મળતી રહેશે। સાથે જ જો તમને આ વિડીયો પસંદ આવે તો તેને લાઇક જરૂર કરજો। તમારો એક લાઇક અમને વધુ મહેનત કરવાની પ્રેરણા આપે છે। મિત્રો, જ્યોતિષશાસ્ત્રમાં મંગળ ગ્રહનું મહત્વ સમજવું ખૂબ જ જરૂરી છે, કારણ કે મંગળ વગર વ્યક્તિના જીવનમાં ઉત્સાહ અને પ્રગતિની ગતિ ધીમી પડી જાય છે। મે 2026માં થનારું આ પરિવર્તન કોઈ સામાન્ય ઘટના નથી, કારણ કે આ ગોચર દરમિયાન મંગળ અમુક રાશિઓ પર પોતાની અસીમ કૃપા વર્ષાવવાના છે। ખાસ કરીને 4 એવી રાશિઓ છે જેમના માટે આવનારો સમય અઢળક ધન અને સુખ સુવિધાઓ લઈને આવી રહ્યો છે। આ રાશિના જાતકોએ અત્યાર સુધી જે સંઘર્ષ કર્યો છે, જે મુસીબતો વેઠી છે, તેનો હવે અંત આવવાનો સમય પાકી ગયો છે। ગ્રહોના સેનાપતિ મંગળ જ્યારે પ્રસન્ન થાય છે ત્યારે તે વ્યક્તિને રાજામાંથી મહારાજા બનાવી દેવાની ક્ષમતા ધરાવે છે। આ પરિવર્તનને કારણે તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે અને તમે જે પણ કાર્ય હાથમાં લેશો તેમાં તમને સફળતા મળશે। ખાસ કરીને જે લોકો પ્રોપર્ટી, રિયલ એસ્ટેટ કે ટેકનિકલ ક્ષેત્ર સાથે જોડાયેલા છે, તેમના માટે આ સમય સુવર્ણ અક્ષરે લખવા જેવો સાબિત થશે। સૌ પ્રથમ આપણે વાત કરીએ મેષ રાશિની, જે આ મંગળ પરિવર્તનથી સૌથી વધુ લાભ મેળવનાર રાશિઓમાં મોખરે છે। મેષ રાશિના સ્વામી પોતે મંગળદેવ છે, તેથી આ રાશિના જાતકો પર મંગળની વિશેષ કૃપા ઉતરે તે સ્વાભાવિક છે। તમારા માટે આ ગોચર એક વરદાન સાબિત થવાનું છે, કારણ કે તમારા અટકેલા કામોમાં હવે ગતિ આવશે અને તમને નસીબનો પૂરેપૂરો સાથ મળશે। કાર્યક્ષેત્રમાં તમારી મહેનતની નોંધ લેવામાં આવશે અને તમને માન સન્માનની સાથે નવી જવાબદારીઓ પણ મળી શકે છે। જો તમે લાંબા સમયથી નવી નોકરીની શોધમાં હતા અથવા પ્રમોશનની રાહ જોઈ રહ્યા હતા, તો મે 2026નો આ સમય તમારી ઈચ્છાઓ પૂરી કરનારો રહેશે। તમારો આત્મવિશ્વાસ એટલો મજબૂત હશે કે તમે અઘરામાં અઘરા પડકારોને પણ આસાનીથી પાર કરી લેશો। આર્થિક રીતે પણ આ સમયગાળો તમારા માટે ખૂબ જ મજબૂત રહેશે અને તમે બચત કરવામાં પણ સફળ રહેશો। બીજી ભાગ્યશાળી રાશિ છે સિંહ રાશિ, જેમના માટે આ પરિવર્તન આર્થિક સમૃદ્ધિના નવા દ્વાર ખોલનારું સાબિત થશે। સિંહ રાશિના જાતકો માટે આવકના નવા સ્ત્રોત ઊભા થશે અને જો તમે વેપાર સાથે જોડાયેલા હોવ તો કોઈ મોટી અને આકર્ષક ડીલ તમારા હાથમાં આવી શકે છે। મંગળની કૃપાથી સમાજમાં તમારી પ્રતિષ્ઠા અને વર્ચસ્વમાં વધારો થશે। આ સમય દરમિયાન તમને પૈતૃક સંપત્તિથી પણ મોટો લાભ થવાની પૂરેપૂરી શક્યતા છે, જે તમારા બેંક બેલેન્સમાં નોંધપાત્ર વધારો કરશે। સિંહ રાશિના લોકોમાં જે નેતૃત્વના ગુણો છે તેને આ મંગળ ગોચર વધુ નિખારશે, જેના કારણે તમે તમારા ક્ષેત્રમાં અન્ય લોકો કરતાં આગળ નીકળી જશો। પરિવારમાં પણ ખુશીનું વાતાવરણ રહેશે અને સંતાન પક્ષ તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે। રોકાણ માટે પણ આ સમય અત્યંત અનુકૂળ છે, તેથી જો તમે કોઈ પ્રોપર્ટી કે શેરમાં રોકાણ કરવાનું વિચારતા હોવ તો ચોક્કસ આગળ વધી શકો છો। ત્રીજી રાશિ જેના પર મંગળદેવ મહેરબાન થવાના છે તે છે વૃશ્ચિક રાશિ। વૃશ્ચિક રાશિના જાતકો માટે પણ મંગળદેવ સ્વામી ગ્રહ છે અને આ પરિવર્તન તમારા જીવનની ઘણી સમસ્યાઓનો કાયમી ઉકેલ લાવશે। ખાસ કરીને જે લોકો જૂના દેવામાં ડૂબેલા હતા અથવા આર્થિક તંગી અનુભવી રહ્યા હતા, તેમને હવે રાહત મળશે। કોર્ટ કચેરીના મામલામાં જો કોઈ કેસ ચાલતો હોય તો તેમાં વિજય તમારા પક્ષમાં આવવાની પૂરેપૂરી સંભાવના છે। મંગળનું આ ગોચર તમારા સ્વાસ્થ્યમાં પણ મોટો સુધારો લાવશે, જેનાથી તમે માનસિક શાંતિ અને નવી ઉર્જાનો અનુભવ કરશો।
તમારા દુશ્મનો પરાસ્ત થશે અને તમારી પ્રગતિમાં જે અવરોધો આવતા હતા તે દૂર થશે. વ્યવસાયિક રીતે આ સમય તમારા માટે ખૂબ જ લાભદાયી રહેવાનો છે અને તમારી સામાજિક કીર્તિમાં 4 ચાંદ લાગશે. ચોથી અને અત્યંત ભાગ્યશાળી રાશિ છે ધન રાશિ. ધન રાશિના જાતકો માટે આ સમય ભાગ્યોદય સમાન સાબિત થશે, કારણ કે મંગળ તમારા જીવનમાં સકારાત્મકતાનો સંચાર કરશે. ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે આ સમય સુવર્ણ છે. જેઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તેમને શ્રેષ્ઠ પરિણામો પ્રાપ્ત થશે. જો તમે વિદેશ જવાની યોજના બનાવી રહ્યા હોવ અથવા વિદેશી કંપની સાથે જોડાવવા માંગતા હોવ તો મંગળની કૃપાથી તમારી આ ઈચ્છા ચોક્કસ પૂરી થઈ શકે છે. ધન રાશિના લોકોના જીવનમાં અચાનક ધનલાભના યોગ બની રહ્યા છે, જે તમારી નાણાકીય સ્થિતિને એક નવી ઊંચાઈ પર લઈ જશે. તમારો ભાગ્યનો સિતારો એટલો તેજ હશે કે તમે જે પણ નવું સાહસ કરશો તેમાં તમને સફળતા મળશે. આધ્યાત્મિક રીતે પણ આ સમય તમારા માટે પ્રગતિકારક રહેશે અને તમે કોઈ ધાર્મિક યાત્રા પર પણ જઈ શકો છો. મિત્રો, આ 4 રાશિઓ સિવાય પણ મંગળનું આ પરિવર્તન અન્ય રાશિઓ પર મિશ્ર પ્રભાવ પાડશે, પરંતુ આ રાશિના જાતકોએ ખાસ કરીને તૈયાર રહેવું જોઈએ, કારણ કે તક ગમે ત્યારે તમારા દરવાજે દસ્તક દઈ શકે છે. મંગળદેવ આપણને શીખવે છે કે મહેનત અને શિસ્ત વગર સફળતા મળવી મુશ્કેલ છે. તેથી ભાગ્યના ભરોસે બેસી રહેવાને બદલે તમારા પ્રયત્નોમાં કમી ન આવવા દેતા. ગ્રહોના શુભ સંકેતો ત્યારે જ ફળે છે જ્યારે આપણે પણ તે દિશામાં સક્રિય હોઈએ. મે 2026નો મહિનો જ્યોતિષીય દૃષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે, કારણ કે મંગળની સાથે અન્ય ગ્રહોની સ્થિતિ પણ બદલાશે, જે આ રાશિઓના લાભને બમણો કરી દેશે. આ સમય દરમિયાન તમારે તમારી વાણી અને ક્રોધ પર થોડો સંયમ રાખવો પડશે, કારણ કે મંગળ ક્યારેક ઉગ્રતા પણ આપી શકે છે. જો તમે શાંત મગજથી નિર્ણયો લેશો તો આ પરિવર્તનનો મહત્તમ લાભ ઉઠાવી શકશો. મંગળનું ગોચર આર્થિક લાભની સાથે સાથે પારિવારિક સંબંધોમાં પણ નવો ઉત્સાહ લાવશે. મેષ અને વૃશ્ચિક રાશિના જાતકો માટે આ સમય ભાઈ બહેનો સાથેના સંબંધો સુધારવાનો છે, કારણ કે મંગળ ભાઈનો કારક પણ માનવામાં આવે છે. સિંહ રાશિના જાતકોએ પોતાની પ્રતિષ્ઠા જાળવવા માટે થોડું વધારે ધ્યાન આપવું પડશે, જ્યારે ધન રાશિના જાતકોએ પોતાના લક્ષ્યો પ્રત્યે એકાગ્ર રહેવું પડશે. મંગળ જ્યારે કોઈ રાશિમાં પ્રવેશે છે ત્યારે તે વ્યક્તિની કાર્યક્ષમતામાં વધારો કરે છે, જેના કારણે તમે ઓછા સમયમાં વધારે કામ કરી શકશો. આ ઉર્જાનો સાચો ઉપયોગ જ તમને સફળતાના શિખરે પહોંચાડશે. રમતગમત, સંરક્ષણ અને પોલીસ જેવી સેવાઓ સાથે જોડાયેલા લોકો માટે પણ આ સમય અત્યંત ફળદાયી રહેવાનો છે. જો આપણે ધનલાભની વાત કરીએ તો મંગળનું આ પરિવર્તન ખાસ કરીને તે લોકો માટે વરદાન છે જેમનું નાણું ક્યાંક અટવાયેલું હતું. સિંહ અને ધન રાશિના જાતકોને અચાનક લોટરી કે વારસામાં મળેલી મિલકતથી લાભ થઈ શકે છે. કરિયરમાં પણ આ પરિવર્તન નવી તકો લઈને આવશે. જે લોકો પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગે છે તેમના માટે મે 2026નો સમય શ્રેષ્ઠ મુહૂર્ત સમાન છે. મંગળના પ્રભાવથી તમારામાં એક પ્રકારની નિડરતા આવશે, જે તમને મોટા નિર્ણયો લેવામાં મદદ કરશે. આ સમયગાળામાં તમારે આળસનો ત્યાગ કરવો પડશે, કારણ કે મંગળ ક્યારેય આળસુ લોકોને સાથ આપતા નથી. તમારા અસ્તિત્વમાં એક નવું તેજ અને નિખાર આવશે, જે લોકોને તમારી તરફ આકર્ષિત કરશે. મંગળના આ પરિવર્તન દરમિયાન કેટલીક સાવચેતી રાખવી પણ અનિવાર્ય છે. સૂર્ય અને મંગળ જ્યારે સામસામે હોય કે યુતિમાં હોય ત્યારે રક્ત સંબંધિત બીમારીઓ કે અકસ્માતનો ભય રહે છે, તેથી વાહન ચલાવતી વખતે સાવચેત રહેવું. ખાસ કરીને આ 4 રાશિના જાતકોએ મંગળવારે હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ, જેથી કરીને મંગળના અશુભ પ્રભાવો ટળી જાય અને શુભ ફળમાં વધારો થાય. મંગળવારે ગરીબોને લાલ વસ્તુઓ જેવી કે ગોળ કે મસૂરની દાળનું દાન કરવાથી પણ ગ્રહ શાંત રહે છે. જ્યોતિષશાસ્ત્રમાં ઉપાયોનું એટલું જ મહત્વ છે જેટલું ગ્રહ દશાનું, તેથી જો તમારી કુંડળીમાં મંગળ નબળો હોય તો આ ઉપાયો ચોક્કસ કરજો. આનાથી તમારા જીવનમાં આવનારી મુશ્કેલીઓ હળવી થશે અને તમે પ્રગતિના માર્ગે અવિરત ચાલી શકશો. આ વિષય પર ઊંડો અભ્યાસ કરતા જણાય છે કે મંગળનું આ રાશિ પરિવર્તન રાજકીય અને સામાજિક સ્તરે પણ મોટા ફેરફારો લાવશે. દેશની અર્થવ્યવસ્થામાં સુધારો થઈ શકે છે અને જમીન મકાનના ભાવમાં તેજી આવી શકે છે. જે લોકો પ્રોપર્ટી ડીલિંગના કામમાં છે તેમના માટે આ સમય નફો કમાવાનો છે. તમારી રાશિ મુજબ જો તમે રત્ન ધારણ કરવા માંગતા હોવ તો મૂંગા, કોરલ રત્ન ધારણ કરતા પહેલા કોઈ નિષ્ણાત જ્યોતિષની સલાહ ચોક્કસ લેજો.
ગ્રહોની ચાલ હંમેશા આપણને કંઈક નવું શીખવે છે અને આ વખતે મંગળ આપણને સાહસ સાથે આગળ વધવાનો સંદેશ આપી રહ્યા છે. તમારા ભાગ્યમાં જે લખ્યું છે તે તમને મળીને જ રહેશે, પણ તમારી મહેનત જ તેને વહેલું લાવી શકે છે. મિત્રો, આ પરિવર્તન તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે તેવી અમારી ભગવાન મહાદેવ અને હનુમાનજી પાસે પ્રાર્થના છે. મંગળનું આ મહાપરિવર્તન ખરેખર એક દુર્લભ સંયોગ છે જે વર્ષો પછી જોવા મળી રહ્યો છે. મેષ, સિંહ, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોએ તો અત્યારથી જ ઉજવણીની તૈયારી કરી લેવી જોઈએ, કારણ કે તમારા ગ્રહો તમને સાથ આપવા માટે તૈયાર છે. બાકીની રાશિના જાતકોએ પણ નિરાશ થવાની જરૂર નથી, કારણ કે ગ્રહોની સ્થિતિ બદલાતી રહે છે અને જલ્દી જ તમારા માટે પણ સારા સમાચાર આવશે. અમે આ વિષયને વધુ વિગતવાર સમજાવવા માટે કલાકોની મહેનત કરીએ છીએ, જેથી તમને સાચું અને સચોટ માર્ગદર્શન મળી શકે. આવા જ રસપ્રદ વિષયો અને તમારી રાશિના ભવિષ્ય વિશે સતત અપડેટ રહેવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. અમે દરરોજ તમારા માટે આવી જ પવિત્ર અને જ્ઞાનવર્ધક વિગતો લઈને આવીએ છીએ. જો તમને કોઈ ખાસ વિષય પર વિડીયો જોઈતો હોય અથવા તમારી કુંડળી વિશે કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવજો. અમે દરેક કોમેન્ટ વાંચીએ છીએ અને તેનો યોગ્ય ઉકેલ લાવવાનો પૂરો પ્રયત્ન કરીએ છીએ. આજના આ વિષયમાં જો તમને કંઈ નવું જાણવા મળ્યું હોય તો તેને તમારા મિત્રો અને પરિવાર સાથે પણ શેર કરજો, જેથી તેઓ પણ પોતાના ભાગ્ય વિશે જાણી શકે. મિત્રો, સ્ક્રિપ્ટના અંતે હું એટલું જ કહીશ કે ગ્રહો માત્ર સંકેત આપે છે, પણ તમારું કર્મ જ તમારું નસીબ ઘડે છે. મંગળના આ પરિવર્તનને તમારા ફાયદા માટે વાપરો અને જીવનમાં હકારાત્મક રહો. તમારી મહેનત પર ભરોસો રાખો અને ઈશ્વરની આરાધના કરતા રહો. મંગળદેવની કૃપાથી તમારા જીવનના તમામ કષ્ટો દૂર થાય અને તમે અઢળક ધન તેમજ સુખ પ્રાપ્ત કરો તેવી જ શુભકામનાઓ. આવનારા સમયમાં અમે તમારા માટે વધુ એક ખાસ વિડીયો લાવવાના છીએ જે તમારી રાશિના ગૂઢ રહસ્યો ખોલશે, તો જોતા રહો અમારી ચેનલ. આશા રાખીએ છીએ કે આજની આ માહિતી તમને ખૂબ જ ગમી હશે. વિડીયોને એક લાઇક જરૂર આપજો, કારણ કે તમારી એક પસંદગી અમને ઘણું પ્રોત્સાહન પૂરું પાડે છે. જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લો અને અમારી યુટ્યુબ ફેમિલીનો હિસ્સો બનો. પ્રતિભાવમાં જય મંગળદેવ અથવા હર હર મહાદેવ ચોક્કસ લખજો. તમારી શ્રદ્ધા જ તમારી સૌથી મોટી શક્તિ છે. ધન્યવાદ મિત્રો. આવજો અને હંમેશા ખુશ રહેજો. તમારા પ્રતિભાવ અને સાથ સહકાર માટે ખૂબ ખૂબ આભાર. કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં કે તમારી રાશિ કઈ છે, જેથી અમે તમારી રાશિ વિશે વધુ સ્પષ્ટ માહિતી આપી શકીએ. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી મહાદેવનું સ્મરણ કરતા રહો અને પોઝિટિવ રહો. હર હર મહાદેવ.